નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વિડીયોમાં આવી ગયા છો તો આપણી આ એનસી ક્લાસીસ ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ લાઇકના બટન પર ક્લિક કરો, એટલે અમને પણ ઉત્સાહ આવે કે ના, વિદ્યાર્થીઓ અમને પણ સપોર્ટ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમય ન બગાડતા શરૂઆત કરીએ। કઈ ગ્રંથિના અંતસ્રાવને મુક્ત થવા પર પિયુટરી ગ્રંથિનું નિયમન નથી? તો એની અંદર આપણો જવાબ આવશે બી। કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે, સ્વાદુપિંડ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, બીજો છે દેડકામાં કયા અંતસ્રાવની અસર હેઠળ થાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બને છે ડી। બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે? તો એની અંદર સી આવશે, ચુંબકીય બળ, અસંપર્ક બળ છે। હવે વિદ્યાર્થી મિત્રો, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો ધારારેખી આવશે। અહીંયા ભૂલ થઈ ગઈ હતી, આ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, આ આવશે આપણો જવાબ બી આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 6 ની અંદર વાત કરવામાં આવે કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર છે? તો આપેલ તમામ। તરલની સ્નિગ્ધતા આવશે, વસ્તુનો વેગ આવશે અને વસ્તુનો આકાર પણ આવશે, એટલે આપેલ તમામ આવશે। હવે નંબર 7, ધ્વનિ પ્રબળતા ખાલી જગ્યામાં સમપ્રમાણ હોય છે તો કંપન વિસ્તારમાં, એટલે કંપ વિસ્તારમાં। ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ છે? રાસાયણિક અસર છે। હવે નંબર 9, કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત વહન થાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે, કયો આવશે? તો એની અંદર આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો ડી આવશે। કયો આવશે? ડી। નંબર 10, તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો 100 ગણી ધરાવે છે। પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને આપાત કિરણ કહે છે। શું કહે છે? આપાત કિરણ। વિદ્યાર્થી મિત્રો આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થી મિત્રો, તમે આવી ગયા છો છતાં પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો। નંબર 12, સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે? તો એને વિભાજન કહેવાય। વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? વિભાજન। હવે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાઓ આપી હતી બરાબર, કંપન, આवर्तक અને ભૂકંપ, એ તમારે 4 ગુણની અંદર, એક ગુણની અંદર વ્યાખ્યાઓ હતી। તો પુસ્તકમાં તમે જોઈ શકો છો કઈ વ્યાખ્યાઓ લખી, તમે જોજો, ખોટી ના લખી હોય એક નજર મારી દેજો ખાસ। ચલો હવે આગળ આપણે જોઈએ એક વાક્યના પ્રશ્નો। તો એક વાક્ય પ્રશ્નોની અંદર આપણે જોઈએ છીએ કે એડ્સ કયા એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, સોરી, આપણે ભૂલ થઈ છે, પહેલું રહી, કઈ ગ્રંથિ માથામાં આવેલી છે? તો પિયુટરીન ગ્રંથિ માથામાં આવેલી છે। એડ્સ કયા વાયરસથી થતો રોગ છે? HIV। જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે તેનું નામ શું હોય? ઘર્ષણ। દબાણનો SI એકમ તો પાસ્કલ, પીએ ન્યૂટન ચોરસ મીટર જે આપ્યો હતો એની વાત છે। છતના પંખામાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય? તો બોલ બેરિંગનો ઉપયોગ થાય છે। ડેસિબલ શાનો એકમ છે? તો અવાજનો છે, અવાજ યાની ધ્વનિ। મનુષ્યના જે ભાગમાં ધ્વનિ ઉત્પન્ન થાય તે ભાગને કંઠસ્થાન અથવા વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? સ્વર પેટી કહેવામાં આવે છે। શું? સ્વર પેટી। સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે। વિદ્યુત સુવાહક એટલે કે જે પદાર્થ માંથી વિદ્યુત પસાર થાય એને સુવાહક કહે છે।
ભૂકંપના કેન્દ્રને શું કહે છે? ફોકસ અથવા ભૂકંપ શાસ્ત્ર. ફોકસ અથવા ભૂકંપ શાસ્ત્ર કહે છે. પૃથ્વીમાં થતી ધુજારીના તરંગોને માપવાનું સાધન વપરાય છે તો સિસ્મોમીટર્સ. કયું વપરાય છે? સિસ્મોમીટર્સ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી છે. તમે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, કોઈ ભૂલ હોય તો જણાવો. તમે જણાવતા નથી મારા વિદ્યાર્થીઓ. હવે આગળ વાત કરી કે પૃથ્વીમાં થતી ધુજારી એ આપણે આવી ગયું. હવે એના પછી અંત વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી? તો લુઈસ બ્રેલે. લુઈસ નામના વ્યક્તિ. લુઈસ નામનો વૈજ્ઞાનિક છે વિદ્યાર્થી મિત્રો, અને વ્યક્તિ જ કહેવાય. હવે જુઓ તફાવત આપ્યા હતા: નર જાતીય અંતસ્રાવ, માદા જાતીય, કોકાટ, શંકુકોષો. વિદ્યાર્થી મિત્રો જો આપણે બ્લુપ્રિન્ટ મૂકી હતી ને એની આધીને એક પ્રશ્નપત્ર છે, આપણે સોલ્વ કર્યું નહોતું બ્લુપ્રિન્ટ, એમને મૂકી હતી. આ વૈજ્ઞાનિક કારણો તમારે આપવાના હતા. દરેક આપણનું આઈએમપી અમુક વિદ્યાર્થીઓની વાત કરી હતી, પણ આપણે બ્લુપ્રિન્ટ મૂકી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે થોડા ટૂંકા પ્રશ્નો ફરી જોઈ લઈએ કે જાતીય અંતસ્રાવના નામ. તો એ અંતસ્રાવના નામ જે આપણે અહીંયા લખ્યા છે તમે જોઈ શકો છો. પછી કાચના સળિયા કોની સાથે ઘસવાથી? તો ધનની વાત કરી છે. આંખમાં, આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ. પછી અહીંયા આવૃત્તિનો એકમ આપણે H2 તરીકે ઓળખાય છે. પછી સ્વાદુપિંડ, તો એનો રાચું આવશે. બળનો એસઆઈ ખોટું. પછી ઘસનથી ઉષ્મા રાઈટ, અને ધવની શૂન્યાવકાશમાં પસરી તો રાઈટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજનું ધોરણ 8નું વિજ્ઞાનનું પ્રશ્નપત્ર. બનાસકાંઠા સંકુલનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો, અને વિડીયોને તમે નિહાળ્યો હશે તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થીઓ મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.